ભજીયા અટાણે સણી છે પણ તમે તમારું નહીં આવે. જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજા. મારે ભાઈ તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો કાલે વરસાદ થયો તો બરાબર, તો કાલે આપણે ભજીયાનો પ્રોગ્રામ રહી ગયો હતો. તો આજે આપણે ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે, એ પણ 6-7 આપણે કરી દીધું છે ભજીયાનો પ્રોગ્રામ. એમ તો એક જો તો રોંઢડી કહેવાય છે, પણ આપણે શું કહેવાય છે કે સાંજનું આપણે પણ ભેગું કરી નાખ્યું છે બરાબર. તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે બધું સુધારાઈ ગયું હતું અને ઘરમાં અત્યારે રસોઈ બનાવવામાં 3 જણા હલવાના છે. જોઈ લો તમારે એમ તો કહી દો. જોઈ લો, આપણે બટેટા સુધારાઈ ગયા છે, મરચાં સુધારાઈ ગયા છે, આ ધાણા છે બોલું છે, આ શું છે, મેથી સુધારાઈ ગઈ છે. જોઈ લો એટલી વસ્તુ આપણે સુધારાઈ ગઈ છે બરાબર. હવે આપણે ભજીયા કરવાના છે. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આ ભાઈ છે ને બહુ ખીજાય છે વિડીયો ઉતારતા હોય ને, તો એટલે અંડરગ્રાઉન્ડ સાને મને વિડીયો ઉતારવો પડ્યો. ભાઈ અમારા શ્રી ભજીયા બનાવે છે, તમે જોઈ શકો છો. ખખડી જાય એટલે સડી જાય અને સાને મને વિડીયો ઉતાર. પડખે વયું જાય તો સોટે જ ને પછી. તો મિત્રો અત્યારે તમે જો ભજીયા થવા માંડ્યા છે. અને ભજીયા અટાણે સણી છે પણ તમે તમારું નહીં આવે. બરોબર. ભજીયા મેલવામાં થોડીક મિસ્ટેક થઈ જાય ને તે સોટી જાય છે. તો તું બેસી જા, લાયો તમે ત્રણેય બેસી જાવ. ગુંદી એની જ બને ને. ને આ છે આપણે શું કહેવાય, હજી આપણે બટેટાવાળા કરવાના છે ને ધાણાવાળા કરવાના છે. તો મિત્રો આપણે બટેટાવાળા બનાવવાના છે. જો કેમ બનાવવાના હોય જોઈ લો. આમ આમ કરત મમ્મી, ટોપી ઓછું કરીને આમ કરત, આમ હમણાં જોઉં, હમણાં જોઉં. અને આપણે ખાવાનું ચાલુ કરી દીધું છે. તો મિત્રો વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરો. મારી ચેનલને આગળ વધારો.